आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्मा निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांतिः शांतिः शांतिः। तत्व जिज्ञासु सज्जनो, भगवत कृपाथी सामवेदीय केनोपनिषदना प्रथम खंडना प्रथम मंत्रनो भाष्य सहित આપણે વિચાર કરી ચૂક્યા। આજથી પુનઃ દીર્ઘકાલ અનંતર આજ ખંડના દ્વિતીય મંત્રનો પ્રારંભ કરીશું। પ્રથમ મંત્રમાં શિષ્યનો પ્રશ્ન છે, દ્વિતીય મંત્રથી ગુરુ દ્વારા પ્રદત્ત ઉત્તર છે। હવે આ જે ઉત્તર છે એ ઉત્તરમાં ભગવાન ભાષ્યકાર અવતરણમાં શું લખે છે એનો આપણે વિચાર કરીશું। ભાષ્ય અવતરણિકાથી આપણને ખ્યાલ આવશે એ બીજા શ્લોકમાં શું કહ્યું છે। તો ભાષ્ય ને અવતરણિકા જો एवं पृष्ठवते योग्याय आह गुरु शृणु त्वं यत् पृच्छसि। મળ્યું?
मन आदि करण जातस्य को देवः स्वविषयं प्रति प्रेरयिता कथम वा प्रेरयति इति। भगवान भाष्यकार शास्त्रविद છે કેવા છે? શાસ્ત્રવિદ એટલે કે શાસ્ત્રના તાત્પર્યને જાણે છે, એટલે બીજા મંત્રનો પરિચય કરાવે છે. બીજા મંત્રમાં ભગવતી શ્રુતિ શું કહે છે એ ભગવાન ભાષ્યકારે ભાષ્યમાં બતાવી દીધું. શું કીધું? જો એવં પૃષ્ઠવતે યોગ્યાય આહ ગુરુ. ભગવાન ભાષ્યકાર કહે છે કે આ રીતે, એટલે કે એવમ એટલે કે પ્રથમ શ્લોક દ્વારા પૃષ્ઠવતે એટલે કે શિષ્ય દ્વારા પૂછવાથી, પ્રથમ મંત્ર જે છે એ શિષ્યનો પ્રશ્ન છે. કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણઃ પ્રથમ પ્રેતિ યુક્તઃ કેને શિતામ વાચમિમામ વદંતિ ચક્ષુઃ શ્રોત્રમ કઉ દેવો યુનક્તિ. આ રીતે શિષ્યનો પ્રશ્ન છે. તો ભાષ્યકાર લખે છે કે એવમ પૃષ્ઠવતે યોગ્યાય, આ રીતે એટલે કે પ્રથમ શ્લોક દ્વારા યોગ્યાય ઉપરથી અહીંયા લગાડી શકાય શિષ્યાય, યોગ્યાય શિષ્યાય પૃષ્ઠવતે, યોગ્ય શિષ્ય દ્વારા પૂછવાથી ગુરુ આહ એટલે ગુરુ બતાવે છે. ગુરુ આહ એટલે ગુરુ બોલે છે. પ્રથમ શ્લોકમાં શિષ્યએ પ્રશ્ન કર્યો, એટલે એ પ્રશ્નનો ઉત્તર દેવા માટે ગુરુ આહ એટલે કે ગુરુ બોલે છે. બીજા શ્લોકથી ગુરુ શું કહે છે શિષ્યને? શૃણુ ત્વમ યત પૃચ્છસી. ગુરુ શિષ્યને કહે છે કે હે શિષ્ય, શૃણુ એટલે તું સાંભળ. શું સાંભળ? ત્વમ યત પૃચ્છસી, તે જે પ્રથમ શ્લોકમાં પૂછ્યું છે એ પ્રષ્ટવ્ય જે પ્રશ્ન છે એનો ઉત્તર તું હવે સાંભળ, હું તને બતાવું છું. ગુરુ કોને બતાવે છે? યોગ્યાય શિષ્યાય. યોગ્ય શિષ્યને ગુરુ ઉત્તર આપે છે. શિષ્યએ પ્રશ્ન કર્યો, એ પ્રશ્નના ઉત્તરમાં ગુરુ માનો એવું શિષ્યને કહે છે કે હે શિષ્ય, તો સાંભળ, જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નનો હું તને ઉત્તર આપું છું, તું સાંભળ. તો શિષ્યનો પ્રશ્ન શું હતો? તો ભગવાન ભાષ્યકાર અહીંયા પ્રસંગથી અવતરણિકામાં પ્રથમ શ્લોકમાં શિષ્ય દ્વારા જે પૂછવામાં આવ્યું, ભગવાન ભાષ્યકાર એ પ્રષ્ટવ્ય પણ અહીંયા અવતરણિકામાં એનો ઉલ્લેખ કરે છે. શિષ્યએ પ્રથમ શ્લોકમાં જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નનું સંક્ષિપ્ત સ્વરૂપ અવતરણિકામાં ભગવાન ભાષ્યકારે બતાવ્યું. જો પ્રષ્ટવ્ય સ્વરૂપ શું છે? શિષ્યએ શું પૂછ્યું હતું? મન આદિ કરણ જાતસ્ય કો દેવઃ
સ્વવિષયમ પ્રતિ પ્રેરયિતા કથમ વા પ્રેરયતિ ઇતિ. આવું શિષ્યનો પ્રશ્ન હતો. શિષ્યએ શું કહ્યું હતું? કહ્યું હતું કે હે ગુરુજી, મન આદિ કરણ જાત, મન આદિ કરણ જાતસ્ય કો દેવઃ સ્વવિષયમ પ્રતિ પ્રેરયિત. એટલે કે મન આદિ, આદિ નો અર્થ છે વગેરે, એટલે કે મન વગેરે જે કરણ જાત છે. કરણ જાત એટલે સાધન. મન વગેરે જે કરણ જાત છે એ કરણ જાતસ્ય કો દેવ, કોણ દેવ? એ દેવ કોણ છે જે મન આદિ કરણને પોતપોતાના વિષયો પ્રતિ પ્રેરિત કરે છે? તો આનાથી ખ્યાલ આવી ગયો કે શિષ્યનો પ્રશ્ન શું હતો. શિષ્યનો પ્રશ્ન છે કે મન વગેરે જે કરણો છે, એટલે જો પ્રથમ શ્લોકમાં કેટલા કેટલાના નામ લીધા છે. સૌ પ્રથમ કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, મન. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણઃ પ્રથમ પ્રેતિયુક્ત. પછી બીજી પંક્તિમાં શું આવ્યું? પ્રાણ. પછી ત્રીજી પંક્તિમાં આવ્યું ચક્ષુ શ્રોત્ર. વાચમ કેનેશિતામ વાચમ ઇમામ વદંતી, વાણીનું નામ આવ્યું. પછી ચોથી પંક્તિમાં શું આવ્યું? ચક્ષુ શ્રોત્ર. તો પહેલી પંક્તિમાં મન, બીજી પંક્તિમાં પ્રાણ, ત્રીજીમાં વાણી અને ચોથીમાં ચક્ષુ અને શ્રોત્ર. તો આ બધા શું છે? કરણ જાત છે. શું છે? કરણ જાત. કરણ એટલે સાધનો છે. જીવાત્માને માટે ભગવાને આ સાધનો આપેલા છે. જીવાત્માને સંસારના ફળભોગની પ્રાપ્તિ થાય એ માટે દરેક જીવાત્માને ભગવાને આ સાધનો આપેલા છે. કયા કયા સાધનો? તો સૌથી પહેલા બતાવ્યું મન. તો મનથી સમગ્ર અંતઃકરણ ગ્રહણ કરવાનું છે, એકલું મન નહીં, પણ અંતઃકરણ ચતુષ્ટય, એટલે કે મન, પછી બુદ્ધિ, પછી ચિત્ત અને ચોથું અહંકાર. એ ચારે ગ્રહણ કરવાના છે. પછી બીજી પંક્તિમાં પ્રાણ કીધું ને, તો પ્રાણથી પાંચેય ગ્રહણ કરવાના છે. પ્રાણના જે પાંચ ભેદ છે એ પાંચે પાંચ ભેદ પણ ગ્રહણ કરવાના છે. કયા કયા પાંચ ભેદ છે? યાદ રાખો. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ પાંચ પ્રાણ. એટલે 5 ને 4 કેટલા થયા? 9 થયા. હવે ત્રીજી પંક્તિમાં વાચમ કીધું, વાણી. તો યદ્યપિ પ્રશ્નમાં તો કેવલ વાણીનું જ ગ્રહણ કરેલું છે, પણ કર્મેન્દ્રિયો તો 5 છે. એટલે વાણીથી 5 કર્મેન્દ્રિયો ગ્રહણ કરવાની છે, કેવલ વાણી જ નહીં. શિષ્યને કેવલ વાણીના વિષયમાં જ પ્રશ્ન છે એવું નહીં. વાણીથી અભિપ્રાય છે 5 કર્મેન્દ્રિયો. કઈ કઈ? યાદ રાખો. વાક, પાણી, પાદ, ઉપસ્થ અને પાયુ. આ 5 નું ગ્રહણ કરવાનું. તો 9 ને 5 કેટલા થયા? 14.
પછી ચોથી પંક્તિમાં ચક્ષુ અને શ્રોત્રનું ગ્રહણ કર્યું છે, એટલે એ જ્ઞાનેન્દ્રિયો બતાવે છે. તો ચક્ષુ અને શ્રોત્ર એ બે જ્ઞાનેન્દ્રિયોના નામ લીધા છે, 3 ના નામ લીધા, પણ આ બે જે છે એને નિમિત્ત બનાવીને બીજી 3 પણ જ્ઞાનેન્દ્રિયો ગ્રહણ કરી લેવાની છે. કઈ કઈ છે પાંચેય? શ્રોત્ર, ત્વગ, ચક્ષુ, રસના અને ગ્રહણ. 14 ને 5 14 ને 5 કેટલા થાય? 19. તો આ 19 જે છે એ મન આદિ કરણ જાત. હવે પંક્તિમાં આવો. મન આદિ કરણ જાત હશે એવું કીધું ને ભાષ્યકાર અહીંયા. તો મન વગેરે કરણ જાત એટલે આદિથી આ બીજા 23 છે એ ગ્રહણ કરવા. એટલે ભાષ્યકાર કે છે મન વગેરે જે કરણ જાત છે એ કરણ જાતનો કોણ પ્રેરયિતા છે? આ શિષ્યનો પ્રશ્ન છે. એટલે કે જો ભાષ્ય દ્વારા આ શ્લોક સમજવામાં ન આવે અને કોઈ શ્લોકનું જ ગુજરાતી વાંચી લે તો એમાં સૌથી પહેલા મન ગ્રહણ કર્યું, પ્રાણ, વાણી, ચક્ષુ અને શ્રોત્ર. તો પછી અર્થ કેવો થવા લાગે કે શિષ્યએ જે નામ લીધા એ નામ લીધા એના જ પ્રેરયિતાનો એની શોધ છે, બીજાની નથી. એટલે કે 5 નો પ્રેરયિતા છે એ જ વિષય પ્રશ્ન શિષ્યનો સાબિત થાય. તો પછી પ્રશ્ન ઉભો રહે તો પછી અન્ય ઇન્દ્રિયોનો પ્રેરક કોણ પાછો? કોઈ બીજો હશે? એટલે આ ન્યૂનતાને દૂર કરવા માટે ભગવાન ભાષ્યકાર કહે છે કે શ્લોકમાં જે એક એક ઇન્દ્રિયોના નામ છે એટલે એ જ ઇન્દ્રિય લેવાની એવું નથી, પણ આ 19 તત્વ ગ્રહણ કરવાના છે. આપણું જે સૂક્ષ્મ શરીર જે છે એ 19 તત્વનું બનેલું છે. કેટલા? હવે જો એનાથી વધારે હોય તો બતાવો, કોઈની પાસે છે આનાથી વધારે? 19 થી વધારે છે હવે કોઈની પાસે? ઓછું છે? નહીં. વધારે છે? નહીં. આ કેવલ મનુષ્ય માટે જ નથી આ વાત. એક કીટ હોય ને, કીટ, તો એ કીટની પાસે પણ સૂક્ષ્મ શરીર આ 19 તત્વોનું જ રહેલું છે. એક માથામાં પડતી જે લીક છે, જે તમને સામાન્યતઃ હાવ ઝીણી દેખાય, એમાં રહેલો જે જીવ છે એ જીવ પણ 19 તત્વોથી બનેલા સૂક્ષ્મ શરીરને જ ગ્રહણ કરે છે. એવું નથી કે મનુષ્યના માટે જ આ 19 તત્વ છે. કેમ? કારણ કે સૂક્ષ્મ શરીર જે છે એ વારંવાર બનતું નથી. એ તો જીવાત્મા જ્યારે વર્તમાન સ્થૂળ શરીરનો ત્યાગ કરે ત્યારે સૂક્ષ્મ શરીર એ જીવાત્માની સાથે ગમન કરે છે. સૂક્ષ્મ શરીરનો કોઈ પણ ભાગ જીવાત્મા સ્થૂળ શરીરમાં છોડીને જતો નથી. મૃત્યુ સમયે કેવલ સ્થૂળ શરીર છે ને એ જ દૂર થાય છે. સૂક્ષ્મ શરીર જીવાત્માની સાથે ગમન કરે છે. એટલે જીવાત્મા ચાહે દેવ શરીર ધારણ કરે, મનુષ્ય શરીર ધારણ કરે કે ચાહે તિર્યક શરીર ધારણ કરે,
શરીર 3 પ્રકારના છે. કેટલા? 3 પ્રકારના: દેવ, મનુષ્ય અને તિર્યક. હવે એના પ્રકાર 84 લાખ થાય, પણ 84 લાખ પ્રકારમાં આ ભેદ જો વર્ગીકરણ કરવામાં આવે તો આ 3 શરીર સાબિત થાય છે. પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા શરીરને દેવ શરીર કહેવામાં આવે છે. અધર્મ પાપાદિના કારણે ગ્રહણ થતા શરીરને તિર્યક શરીર કહેવામાં આવે છે. અને બંને મિશ્ર કર્મના ફળ સ્વરૂપે જે પ્રાપ્ત થાય એને મનુષ્ય શરીર કહેવામાં આવે છે. એટલે દેવ, મનુષ્ય અને તિર્યક આ 3 પ્રકારના શરીર જે છે જીવાત્મા ગ્રહણ કરે છે સજ્જનો. તો એ 3 પ્રકારના શરીર ગ્રહણ કરતી વખતે સૂક્ષ્મ શરીર એનું એ રહે છે. બદલાય છે. શું? કેવલ સ્થૂળ શરીર બદલાય છે. સ્થૂળ શરીર જે છે એ પણ કર્મના ફળ સ્વરૂપે બદલાય છે. કારણ કે સ્થૂળ શરીર છે એ કર્મનું ફળ છે. સૂક્ષ્મ શરીર જે છે એ કર્મનું ફળ નથી, એ અજ્ઞાનનું ફળ છે. શેનું? કારણ શરીરનું ફળ છે. એટલે કે કારણ શરીર જ્યાં સુધી વિદ્યમાન રહે ત્યાં સુધી સૂક્ષ્મ શરીર રહે છે. સ્થૂળ શરીર જે છે એ પ્રારબ્ધનું ફળ છે. એટલે પ્રારબ્ધનો ભોગ જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે સ્થૂળ શરીર જે છે એ પણ સમાપ્ત થઈ ગઈ છે. એટલે પ્રારબ્ધ એ ભોગથી એનો ક્ષય થાય છે, અને ભોગથી ક્ષય થવાના કારણે સ્થૂળ શરીર ગ્રહણ કરેલું એ છૂટી જાય છે, અને પછી બીજું શરીર જે છે એ કર્મના ફળ સ્વરૂપે જીવાત્મા ગ્રહણ કરે છે સજ્જનો. એટલે આ સ્થૂળ શરીર છે એ છૂટી જાય છે. એટલે સૂક્ષ્મ શરીર એનું એ રહે છે. એનું એ એટલા માટે રહે છે કે કારણ કે જ્યારે અન્ય શરીરાંતરનું જ્યારે ગ્રહણ કરે છે ત્યારે શરીરાંતરની અંદર પણ જીવાત્માને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 પ્રકારના જે ભોગ છે એ 5 પ્રકારના ભોગ પ્રત્યેક જીવાત્માને પ્રત્યેક શરીરમાં પ્રાપ્ત થાય છે સજ્જનો. શબ્દાદી વિષયોનો ભોગ કેવલ મનુષ્યને જ પ્રાપ્ત છે એવું નથી. એ કીડા મકોડાને પણ શબ્દાદી વિષયોનો ભોગ 5 વિષયોનો ભોગ પ્રાપ્ત થાય છે. કદાચિત કે એવું હોઈ શકે કે કોઈ શરીરની અંદર આ 5 માંથી એકાદ જે વિષય ભોગ છે એની અધિકતા હોય અને અન્યની ન્યૂનતા હોય, એવું સંભવે છે. એટલે શબ્દાદી વિષયનો ભોગ કરવા માટે 5 જ્ઞાનેન્દ્રિયોની પ્રત્યેક શરીરમાં આવશ્યકતા પડે છે. એટલે જ્ઞાનેન્દ્રિયો એની રહે છે, કર્મેન્દ્રિયો એની એ, પ્રાણ એનો એ રહે, અંતકરણ પણ એનું એ રહે છે. એવું નથી કે જ્યાં જાય ત્યાં બધી જગ્યાએ એના નવા નવા પ્રાપ્ત થાય, એવું નથી. આપણે લોકો કોઈ દેશ દેશાંતરમાં જઈએ એમનો હાથ હલાવે જે નીકળી જઈએ છે, ત્યારે જ્યાં જઈશું ત્યાં મળી જશે એવું થાય છે. કેટલી બધી તૈયારી કરીએ, કેટલો બધો સામાન સાથે લઈ જઈએ, યાદ કરીને જે પદાર્થનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એ બધા પદાર્થોને યાદ કરીને આપણે લઈ જઈએ છીએ સાથે. કારણ કે આપણને ખબર છે કે જ્યાં જઈશું ત્યાં આ પદાર્થોની આપણને જરૂર પડશે. એ જ રીતે સજ્જનો જીવાત્મા જે શરીર ગ્રહણ કરે ત્યાં પણ એને આ સૂક્ષ્મ શરીરની આવશ્યકતા પડે છે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 15મા અધ્યાયમાં લખે છે. શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાય
વિષયાનુપસેવતે. આવું ભગવાને કહ્યું કે જીવાત્મા એક શરીર છોડીને બીજું ગ્રહણ કરે છે ત્યારે એ શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસન અને ઘ્રાણ ઉપલક્ષિત સૂક્ષ્મ શરીરને સાથે લઈ જાય છે. એટલે સૂક્ષ્મ શરીર એનું એ રહે છે. એટલે હવે શિષ્યના મનમાં પ્રશ્ન સ્થૂળ શરીરનો નથી, સૂક્ષ્મ શરીરનો છે. શેનો છે? સૂક્ષ્મ શરીર. એટલે પ્રથમ શ્લોકમાં જે પ્રશ્ન છે એનો સંક્ષેપ કરતા ભાષ્યકાર લખ્યું, મન આદિ કરણ જાતસ્ય કો દેવઃ સ્વવિષયમ પ્રતિ પ્રેરયતા. આ મન વગેરે જે કરણજાત એટલે જે 24 તત્વો છે, એ 24 તત્વો જે છે એને જે સ્વવિષયમ પ્રતિ, એ 24 તત્વોને સ્વવિષયમ એટલે 24 તત્વના પોતપોતાના વિષયો, સ્વ એટલે પોતાના વિષયો, એટલે ચક્ષુ શ્રોત્રાદિ જે પોતાના વિષયોમાં જે પ્રેરિત થાય છે એનો પ્રેરિતા કોણ દેવ છે? એટલે કે ચક્ષુ છે, એનો વિષય શું છે? રૂપ દર્શન. શ્રોત્ર છે, શ્રોત્રનો સ્વવિષય શું છે? શ્રવણ. ત્વગિન્દ્રિયનો સ્વવિષય શું છે? સ્પર્શ. પછી ચક્ષુરેન્દ્રિયનો સ્વવિષય શું છે? રૂપ. પછી ઘ્રાણેન્દ્રિયનો સ્વવિષય શું છે? રસ. રસનેન્દ્રિયનો સ્વવિષય છે રસ, અને ઘ્રાણેન્દ્રિયનો સ્વવિષય છે ગંધ. સજ્જનો, તો આ રીતે આ જે કરણજાત એટલે આ ઇન્દ્રિયોનો જે સમૂહ છે, એ સમૂહ પોતપોતાના વિષયોમાં જાય છે. તો એ તો જળ છે. ઇન્દ્રિયો કેવી છે ભાઈ? જળ છે. તો જળની અંદર સ્વવિષયની ઓળખાણ હોય નહીં, કે એને ખબર છે આ મારો વિષય છે? નહીં. તો કોની ઓળખાણથી, આ કોની પ્રેરણાથી શ્રોત્રાદિ એ શ્રવણાદિની અંદર પ્રેરિત થાય છે? એ દેવ કોણ છે? એના વિશે શબ્દ પ્રયોગ કરો, દેવા. સ્વવિષયમ પ્રતિ પ્રેરિતા કથમ, કોણ છે? એ પ્રેરિતા કોણ છે? એક પ્રશ્ન. પછી બીજો, કથમ વા પ્રેરયતિ, દેવ પ્રેરક છે તો પાછો એ શા માટે પ્રેરિત કરે છે? એટલે બે પ્રશ્ન. એક તો પ્રેરયિતા કોણ છે, અને પ્રેરયિતા નક્કી થયા પછી એ શા માટે પ્રેરિત કરે છે, આ બીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે પ્રેરયિતા કોણ છે, કોની પ્રેરણાથી શબ્દાદિ વિષયો પોતપોતાના વિષયોમાં જાય, ચક્ષુરાદિ ઇન્દ્રિયો પોતપોતાના શબ્દાદિ વિષયોમાં જાય છે. અચ્છા, પ્રેરયિતા નક્કી થઈ ગયો, ચાલો. તો એ પ્રેરયિતા નક્કી થયા પછી પાછો બીજો પ્રશ્ન એ છે કે આવો આ જે પ્રેરયિતા છે એ શા માટે પ્રેરિત કરે છે? ચક્ષુરાદિ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં શા માટે પ્રેરિત કરે છે? આ બીજો પ્રશ્ન છે. તો સજ્જનો, આ પ્રકારે શિષ્યનો પ્રશ્ન થતા ગુરુજી બીજા શ્લોકમાં ઉત્તર આપે છે. એટલે હવે આ અવતરણિકા અહીંયા સમાપ્ત થઈ. તો હવે બીજો શ્લોક છે એના ઉત્તરના રૂપમાં ભાષ્યકાર જોડે છે. જો શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિથી ગુરુજીનો ઉત્તર છે કે છે શ્રીણુ યત ત્વમ પૃચ્છસી. ગુરુ છે યોગ્ય શિષ્યને કે છે કે એ શિષ્ય સાંભળ, તને કહું છું. હવે ભગવાન ભાષ્યકાર
શ્રુતિના માધ્યમથી ગુરુ દ્વારા પ્રદત્ત જે વચન છે એ પ્રસ્તુત કરે છે. ગુરુનું વચન પ્રસ્તુત કરે છે શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં. તો જો હવે ગુરુનું વચન શું છે, જો બીજો શ્લોકનું આપણે ઉચ્ચારણ કરીશું. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યદ. બોલો. વાચો વાચમ સ ઉપ્રાણસ્ય પ્રાણઃ. પ્રાણઃ ચક્ષુષઃ ચક્ષુઃ અતિમુચ્ય ધીરઃ. બોલો. ચક્ષુઃ અતિમુચ્ય ધીરઃ પ્રેત્યાસ્માत् લોકાદમૃતા ભવન્તિ. પ્રેત્યાસ્માत् લોકાદમૃતા ભવન્તિ. તો આજે ગુરુ દ્વારા જે પ્રદત્ત જે ઉત્તર છે એ આ શ્લોકની અંદર વર્ણિત છે. ગુરુજીએ શિષ્યને મન વગેરે કરણ જાતનો પ્રેરિતાનું સ્વરૂપ બતાવ્યું અને શા માટે પ્રેરિત કરે છે એ પણ બતાવવાના છે. આપણે ઉચ્ચારણ કર્યું. હવે આ જે શ્લોકનો સંધિ વિગ્રહ પછી વાક્યક્રમ એ ભગવાનની કૃપા છે તો આપણે એનો આગળ વિચાર કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો ફલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યા મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયી સંતુ ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ માધવાનંદ